ગઈકાલે દિલ્હીના જંતર મંતરમાં હોબાળો થયો હતો કારણ કે ઉપવાસ આંદોલન પર બેઠેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી। ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તેવામાં આ સમગ્ર મામલાને લઈને ગુજરાતના કોંગ્રેસના નેતા કરશન ભાદરકા બાપુએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે આંદોલનની તમે આદત નાખી દેજો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત રાફડા। ભારતમાં જે પ્રકારે નીટના પેપર લીકનો મુદ્દો સામે આવ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી છવાઈ ગઈ હતી અને તેમને મોટું સમર્થન પણ મળી રહ્યું હતું। તેવામાં કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે અને સોનમ વાંગચુક છે તે દિલ્હીના જંતર મંતર ઉપર આંદોલન કરે છે અને સોનમ વાંગચુક છે છેલ્લા 18 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા। તેમની તબિયત દિવસે ને દિવસે લથડી રહી હતી અને તેમનું વજન પણ ઘટી રહ્યું હતું। તેવામાં ગઈકાલે અચાનક વહેલી સવારે ત્યાં વિવાદ સર્જાયો કારણ કે પોલીસે સોનમ વાંગચુકને જંતર મંતરથી ખસેડી અને હોસ્પિટલ લઈ ગયા હતા અને તેને જ લઈને ભારે વિવાદ સર્જાયો હતો। જો કે જંતર મંતર ઉપર જે ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે તેને લઈને હવે આ મામલે ગુજરાતના કોંગ્રેસના નેતા કરશન ભાદરકા બાપુએ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ ઉપર પ્રહાર કર્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે કરશન ભાદરકા બાપુ, તેમને સાંભળીએ। શાસકસ્ય ભયમ રાષ્ટ્રમ નાશયતિ, અર્થાત શાસકનો ડર રાષ્ટ્રને બરબાદ કરે છે, જે વર્તમાન ભારતમાં થઈ રહ્યું છે। સોનમ વાંગચુકનું આંદોલન લોકશાહીના જતન માટે, જેનજીના જતન માટે, અન્યાય સામેની લડત માટે જે આંદોલન થઈ રહ્યું હતું અને આ સરકાર, વિશેષ મોદી સાહેબ ડરને કારણે એને હટાવે છે, આંદોલનને નષ્ટ કરવાના પ્રયત્ન કરે છે। એ સમયે મારે બે પ્રશ્નો પૂછવા છે। અંગ્રેજોએ જો આ કર્યું હોત તો મહાભારત આઝાદ જ ન થાત અને સવિશેષ અન્નાજીના આંદોલન વખતે યુપીએ સરકારે જો આ કર્યું હોત તો એ આંદોલન સફળ ન થાત અને આ ભાજપને કેન્દ્ર સરકાર બનાવવાનો મોકો જ ન મળત। લોકશાહીમાં આંદોલન એ પૂજા છે, લોકશાહીમાં આંદોલન એ એક બુલંદ અવાજ છે અને એ અવાજની વાસ્તવિકતા સમજાવીને જે તે સરકારે એને અમલમાં લેવું એ લોકશાહીની શોભા છે। પણ લોકશાહીની દુશ્મન આ ભાજપ સરકાર ડરને કારણે નથી તો ચિંતા નીટની કરતી, નથી તો ચિંતા જે બાળકોએ 16-17 વર્ષના દીકરા દીકરીઓએ આપઘાત કર્યો એની પણ એમને પરવા નથી। સત્તાનો આ નશો ભાજપને તો ડુબાડશે પણ ક્યાંક ને ક્યાંક લોકશાહીને દાગા લગાડવા માટેનું કામ આ કેન્દ્ર સરકાર, આ ભાજપ કરી રહી છે। મારા શબ્દો યાદ રાખજો, કેન્દ્ર સરકાર, શિક્ષણ મંત્રીએ આજ નહીં તો કાલ રાજીનામું આપવું જ પડશે, એ બાબત તમે પણ જાણો છો। તો લોકશાહીના દુશ્મન ન બનો। શાસક છો તો તમારો શાસક ધર્મ, રાજધર્મ નિભાવો, લોકશાહીને ચાહો। લોકશાહીના હિત માટે આવતીકાલના ભારત એટલે કે યુવાનો માટે લડતા કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ પણ વ્યક્તિને આ રીતે તબિયતનું બહાનું આપીને રાતોરાત દવાખાનામાં, હોસ્પિટલમાં એડ કરી દેવા એ તમારો ડર બતાવે છે આંદોલનની સામે। એક સોનમજીને તમે અંદર કરશો તો બીજા 1000 સોનમજી ઉભા થશે। એક આંદોલનકારીને તમે ડામવાનો પ્રયત્ન કરશો તો બીજા લાખ આંદોલનકારીઓ ઉભા થશે। લોકશાહીમાં શાસન આ રીતે ન થાય। જો લોકશાહીમાં આ જ રીતે શાસન કરવું હોય તો 1 મિનિટ પણ સત્તા ઉપર રહેવાનો ભાજપને કોઈ હક નથી। માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આંદોલનકારી એ લોકશાહીમાં લોકશાહીના સાચા સિપાહીઓ છે। પોતાની માની હત્યા કરનાર વ્યક્તિએ માતૃપ્રેમ વિશે કઈ બોલવું એ પાપ છે, એમ લોકશાહીના રક્ષકોને આ રીતે અંદર રહીને લોકશાહી ઉપર શાસન કરવું, લોકશાહી માટે લડતા આવા આંદોલનકારીઓને હોસ્પિટલ અથવા તો એન કેન રીતે દબાવીને શાસન કરવું એ પાપ છે, રાજધર્મ વિરોધી કામ છે।
લોકશાહી ક્યાંક ખૂણામાં જઈને રડી રહી છે. ફરીથી વિનંતી કરું છું કે આંદોલનને સ્વીકારવાની ટેવ પાડો, તમારી ભૂલો સુધારવાની ટેવ પાડો. યુવાનો, જે આવતીકાલનું ભારત છે એના બાબતે હકારાત્મક વિચારવાનું શરૂ કરો, અથવા લોકશાહીના દુશ્મન જેવું જ જો વર્તન કરવું હોય તો તત્કાલ અસરથી સરકાર છોડો. જય હિન્દ, ભારત માતા કી જય. આંદોલન આઝાદી અપાવી શકે, આંદોલન સરકારો બદલી શકે, અને આ જ આંદોલન તમને લોકશાહીનું મહત્વ સમજાવશે. કરશન ભાદરકા બાપુએ કહ્યું હતું કે અંગ્રેજો સામે જ્યારે આઝાદી મળી એ આંદોલનના કારણે મળી છે. સાથે જ તેમણે કહ્યું કે અન્ના હજારેનું જે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે યુપીએ સરકાર દ્વારા જો આવી કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે ભાજપ કેન્દ્ર સરકારમાં ન બેઠી હોત. સાથે જ તેમણે કહ્યું છે કે ભાજપ આવા આંદોલનની આદત નાખી દે, કારણ કે ભાજપને અત્યારના યુવાઓને કંઈ પડી નથી. સાથે જ તેમણે રાજીનામું આપવાની માંગ પણ કરી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.